વડોદરા શહેરની મધ્યમાં મહેતા પોળની બાજુમાં આવેલ નૈમિનાથજીના લઈને ખંડિત થયેલી દિવાલનું કામ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. બિલ્ડર દ્વારા અને આર્કિટેક્ટ દ્વારા માફી માંગવામાં આવી છે અને આ ખંડિત થયેલી દિવાલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં માંડવી પાસે મહેતા પોળની બાજુમાં નૈમિનાથ ભગવાનનું જૈન દેરાસરની પ્રતિષ્ઠા વડોદરાના પનોતા પુત્ર એવા દિગ્ગજ આચાર્ય વલ્લભસુરી મહારાજે કરી હતી. આ દેરાસરની બાજુમાં બાંધકામ માટે મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી જિનાલયની દિવાલ પણ તોડી પાડી હતી તથા પેરાફિટ દિવાલ તોડી નાખી હતી અને જિનાલયને નુકસાન પહોંચાડ્યું હતું, જેને કારણે જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો સંવેદનશીલ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. આ મામલા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, બિલ્ડર તથા જૈન અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર મામલે બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક્ટ હિતેશ ચોકસી પણ જૈન કોર્પોરેટર રાખીબેન શાહ સાથે વાત કરી મીટિંગ કરી જૈન સમાજ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે કરીશું તેવી વાત કરતા જ નૈમિનાથ જિનાલય ખાતે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ દરમિયાન તુરંત રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તો વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જિનાલય ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડર વચ્ચે MOU પણ કરવામાં આવશે અને આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનું પણ નક્કી કરાયું છે. ઝડપથી એવી એમની પણ શુભ લાગણી કરી દઈએ છે અને આપણે સાથે રહેવાનું છે. જૈન સમાજની સાથે જ અમે છીએ, આવી એમની વાતચીત છે. અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો, અત્યારે રાત પડી ગઈ છે છતાં ગઈકાલના આક્રોશ હતો અને એ આક્રોશના અનુસંધાનમાં દરેક જગ્યાએ એક જ વાત હતી કે કોઈ પણ સંજોગોમાં આની સામે આપણે એક્શન જે પણ લેવા પડે એ એક્શન લેવાના છે અને દરેકના સાથ અને સહકાર મળવાના હતા. અને એ લોકોએ કહી દીધું કે તમે જે પણ કક્ષા આગળ વધવું પડે એ કક્ષાએ આગળ વધો. અને ગઈકાલના મીડિયાના સમાચાર, ઇલેક્ટ્રોનિક મીડિયાના સમાચાર, ભાઈશ્રી જે બિલ્ડર જે ખરા અગ્રવાલ એ વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા અને એમને લાગ્યું કે કંઈક ભૂલ કરી છે. અને ખરેખર એવું થયું છે કે બાજુમાં કોમર્શિયલ બિલ્ડિંગ બાંધતા જિનાલયની દિવાલને નુકસાન થયું છે, અંદરના ભાગને ખોચવામાં આવ્યું છે અને કદાચ જો થોડું વધારે નુકસાન થયું હોત તો આગળ ઘંટાકળ દાદા અને મણિભદ્ર પ્રતિમાજીને પણ નુકસાન થવાની શક્યતાઓ હતી. એ અનુસંધાનની અંદર આજ રોજ એમને મિટિંગની માગણી કરી અને અમે લોકો સર્વે ભેગા થયા. હકારાત્મક વાતાવરણમાં આજની મિટિંગ સંપન્ન થઈ છે અને જે નુકસાન થયું છે, જે કાંઈ દિવાલ કોચાઈ ગયેલી છે એ તમામ દિવાલને ફરી રિસ્ટોર કરવામાં આવશે. તૂટી ગયેલી દિવાલને પણ ફરી કાલે કરવામાં આવશે. એનું મટીરિયલ પણ આવી ગયું છે. નિષ્ણાતો અને કામગીરી કરવાની એમની સંપૂર્ણ તૈયારી છે. અને સાથે લાભ પાંચમ બાદ ફરી એક મિટિંગ કરવામાં આવશે જેની અંદર આગળની લાઈન ઓફ એક્શન નક્કી કરવામાં આવશે. એવું આજ રોજ નક્કી થયેલું છે. પણ બિલ્ડર તરફથી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જે કંઈ આમાં અમારી ભૂલ છે એ ચોક્કસ અમે સુધારી લઈશું અને ધાર્મિક બાબત છે એટલે કદાચ જરૂર પડશે તો વધુ પણ સહકાર આપવો પડશે તો અમે સહકાર પણ આપવા તૈયાર છે અને એમને આજની આ ભૂલ બદલ માફી પણ માગેલી છે. તો આ બાબત અત્યારે આ જગ્યાએ સંપન્ન થઈ છે. આજ રોજ સવારે અમને સમાચાર થકી અમને ખબર પડી કે આ ખોટું થઈ ગયું છે. અમારા બિલ્ડર તરફને સંપર્ક કર્યો અને જે કોર્પોરેટર મેડમ છે રાખી મેડમને સંપર્ક કર્યો કે બેન અમારી બિલ્ડરથી કંઈ ભૂલ થઈ ગઈ હોય આપણે એક સ્થળે ભેગા થઈએ અને એનું સંપૂર્ણ રિસ્ટોરેશન કરી દઈશું. આ સિવાય કંઈ પણ અમારાથી મદદ થતી હશે તો અમે મદદ કરવા તૈયાર છીએ. આજે બધું મટીરિયલ એના માટે મંગાવ્યું છે. હાલમાં દિવાળીનો તહેવાર છે. કોઈ પણ સંજોગોમાં 2 દિવસમાં અમે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અમારા છે એમને બોલાવી અને જે કંઈ પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ કરીશું. કાલથી કામ શરૂ થશે. કાલથી સંપૂર્ણ કામ જે કર્યું છે અમે લગાડ્યું છે અમારી જે એ પૂરી છે એ પૂરી કરી દઈશું અને કોઈ સંજોગોમાં દિવાળીમાં પ્રોબ્લેમ નહીં થાય એ ખાતરી આપું છું. આગળનું કામ અમે નહીં કરીએ જ્યાં સુધી આની જાય ત્યાં સુધી કામ. આજે એમણે પાકી ખાતરી વિશ્વાસ આપ્યો કે ધાર્મિક સ્થાન જે છે એની જે વસ્તુને નુકસાન થયેલું છે, જેમાં તોડફોડ થયેલી છે જાણતા અજાણતા, તેને રિપેર કરવાનું પહેલાં અમે પ્રાધાન્ય આપીશું. પછી અમારું કન્સ્ટ્રક્શનનું કામ કરીશું અને જે જૈન સમાજની જે લાગણી દુભાયેલી છે એ લાગણી ના દુભાય તથા અમને પણ કામમાં સુગમતા પડે અને તમારું દેરાસરનું પણ લાગણી દુભાય નહીં તે રીતના એક જોઈન્ટ મિટિંગ કરી અને એક MOU બનાવીશું અને એના પ્રમાણે અમારે કામ કરવાનું છે અને એ રીતના રણનીતિ નક્કી થયેલી છે. કાલે જે નેમિનાથ દાદાનો દેરાસરની વાત હતી એના માટે આજે સામેથી જે લોકોએ આર્કિટેક્ટે અને બિલ્ડરે
આપણો કોન્ટેક્ટ કર્યો કે એક વખત ખાલી મિટિંગ કરી લો, અમારાથી જે કંઈ પણ નુકસાન થયું છે એની માટે અમે તૈયાર છીએ અને એમને એની બાહેદારી આપી છે. એમને એમનું મટીરિયલ પણ ઉતારી દીધું છે કે જે દિવાલને નુકસાન થયું છે અમે ટોટલી બનાવી આપીશું અને લાભ પાચમ પછી ફરતી એક ડિટેલ મિટિંગ થશે કે જેમાં એમઓયુને જે આપણે નક્કી કરવાનું છે એ રીતે હવે આપણે બધું લેખિતમાં જ લઈશું અને ત્યારબાદ આગળનું એમને માફી પણ માંગી છે કે અમારાથી જો ધાર્મિક લાગણી દુભાઈ હોય તેના માટે અમને માફ કરી દો અને અમે કે પહેલાં અમે આ રિસ્ટોરનું દિવાલ કરીશું અને ત્યારબાદ દેરાસરને નુકસાન ના થાય એવી રીતે જ અમે અમારું કામ આગળ ચાલશે. આ જે જૈન સમાજની લાગણીનો જે પડઘો પડ્યો, સંપૂર્ણ જૈન સમાજ જે પ્રકારે ભેગો થયો અને એનાથી આગળ વધીને બિલ્ડરને પણ ધ્યાનમાં આવ્યું તો જૈનોની તાકાત ભેગી થઈ જશે તો શું થશે, એટલે મિટિંગમાં એમણે તરત કબૂલ કર્યા અને હમણાં ને હમણાં આ દિવાલ બાંધવાનું શરૂ કરે છે. આજે રાત સુધીમાં દિવાલ જે તૂટી ગઈ છે એ ભાગ હમણાં જ બાંધવાનું શરૂ કરે છે અને રાત સુધીમાં દિવાલ પૂરી કરશે અને પછી બાકીનું જે કંઈ કામ છે એ આગામી દિવાળી પછી જે બધા માણસો આવે ત્યારે બેસી એમઓયુ વગેરે કરવાનું. પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થાય કે લોકોને એવું ધ્યાનમાં છે કે જો જૈનો ભેગા થઈ જાય, જૈનો પોતાની તાકાતની વાત પર ઉતરી આવે તો ઈચ્છે કરાઈ શકે.